નમસ્કાર મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આપણે ઘરે બેઠા માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ઓનલાઈન એ પણ આપણા મોબાઈલ દ્વારા કેવી રીતે ભરી શકીએ છીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે. તો અહીંયા આપેલા જે તમામ વ્યવસાયકારો છે એને આ યોજનાનો લાભ મળી શકે છે. જેમ કે બ્યુટી પાર્લર, સિલાઈ મશીન, વાહન સર્વિસ, ઇલેક્ટ્રિશિયન, પાપડ વેચનાર, અથાણા બનાવનાર વગેરે લોકોને આનો લાભ મળી શકે છે. તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને અહીંયા આગળ આપેલું છે. અહીંયા તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ ના હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કરાવવું એનો પણ આપણે એક વિડીયો પહેલા બનાવેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અહીંયા લાસ્ટમાં છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ કેવી રીતે તમારે ડાઉનલોડ કરવું અને કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે આ વિડીયોની અંદર જણાવેલો છે. તો તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો, તો તમને બધો જ ખ્યાલ આવી જશે. હવે તમારે કેવી રીતે આ યોજનાનું ફોર્મ ભરવાનું છે, તો તમારે સૌથી પહેલાં ગૂગલ પર આવીને લખવાનું છે માનવ કલ્યાણ યોજના 2026. બીજા નંબરમાં તમને લિંક જોવા મળશે માનવ કલ્યાણ યોજના 2026. એના પર તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. હવે અહીંયા આગળ તમને માહિતી આપેલી છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, આની શું લાયકાત છે અને આ કોને કોને લાભ મળી શકે છે. તમે આ યોજના વિશે અહીંયા વધુ જાણી શકો છો અને વાંચી શકો છો. હવે અહીંયા આગળ તમે નીચે જોશો તો તમને લિંક જોવા મળશે. અહીંયા આગળ હું ઝૂમ કરીને તમને બતાવી દઉં છું. આ લિંક તમને જોવા મળશે. આની પર તમારે ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવશે. અહીંયા આગળ તમને નીચે આવશો ઝૂમ કરીને એટલે ત્રીજા નંબરનો ઓપ્શન છે ન્યૂ રજિસ્ટ્રેશન. તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા તમને કોઈ થોડીક ડિટેલ્સ માગશે તમારા વિશે, તમારું નામ, એડ્રેસ એ બધું તમારે અહીંયા આગળ ફિલઅપ કરવાનું છે. તો સૌથી પહેલાં તો તમારું અહીંયા આગળ નામ લખવાનું છે. તમારું નામ લખી દો. અહીંયા આગળ તમારે નામ એવી રીતનું લખવાનું છે કે જે તમારા આધાર કાર્ડની અંદર હોય. બરાબર. સૌથી પહેલાં તો તમારે તમારું અહીંયા આગળ નામ લખવાનું છે. એના પછી તમારે જોડે તમારો આધાર કાર્ડનો જે નંબર છે એ લખવાનો છે. એના પછી તમારું લિંક, તમે સ્ત્રી છો કે પુરુષ એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે. એના પછી તમારે તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. તો અહીંયા આગળ જે પણ માહિતી તમને પૂછવામાં આવી છે એ બધી તમારે જે રીતે હું અહીંયા ભરું છું એ રીતે તમારે આધાર નંબર, લિંક, બરાબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર બધું જ તમારે અહીંયા આગળ જે ફિલ કરવાનું હોય છે એ રીતે તમારે ફિલ કરતા રહેવાનું છે. બરાબર. અહીંયા તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની છે. જન્મ તારીખ સિલેક્ટ કરશો પછી અહીંયા તમને એક પાસવર્ડ પૂછ્યું છે. એ પાસવર્ડ તમારે તમારી જાતે બનાવવાનો રહેશે, જે તમને યાદ રહે. નહીં રહે તો પણ તમારે વાંધો નથી, કેમ કે એ મેસેજ તમારામાં આવી જશે. જેવું તમે આગળ સબમિટ કરશો એટલે તમને ટેક્સ્ટ મેસેજમાં તમને તમારો પાસવર્ડ અને તમારું યુઝર આઈડી શું છે એ તમને મળી જશે. પણ અહીંયા પાસવર્ડ તમને યાદ રહે એવો તમારે રાખવાનો છે. બરાબર. પછી અહીંયા જે કોડ આપ્યો છે કેપ્ચા કોડ એ તમારે અહીંયા આગળ નીચે એન્ટર કરવાનો રહેશે પાસવર્ડ લખ્યા પછી. અને પછી તમારે નોંધણી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે નોંધણી કરો ઉપર ક્લિક કરશો એટલે તમારી જે પુષ્ટિ કરવાનું છે એ પુષ્ટિ કરો ઉપર ક્લિક કરવાનું. પછી તમારે પાછી આ સાઈડ ઉપર આવીને તમારો જે મોબાઈલની અંદર તમારો ટેક્સ્ટ મેસેજની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યો હશે એ તમારે યુઝર આઈડી લખવાનું છે, પાસવર્ડ લખવાનું છે અને કેપ્ચા એન્ટર કરી અને લોગિન કરવાનું છે. જેવું તમે લોગિન કરશો તો તમને કંઈક આ રીતનું કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે. જો લોડ થઈ રહ્યું છે. બરાબર. આ રીતનું તમને કંઈક ઇન્ટરફેસ જોવા મળી જશે. તો સૌથી પહેલાં અહીંયા તમારે તમારું નામ ગુજરાતીની અંદર લખવાનું રહેશે. બરાબર. તમારે તમારું નામ અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે. એ આધાર કાર્ડમાં હોય એ રીતે. ફરી અહીંયા આગળ તમારા પિતાનું નામ અંગ્રેજીમાં, એટલે અહીંયા આગળ તમારે અંગ્રેજીમાં તમારા પપ્પાનું નામ અટક સાથે લખવાનું રહેશે. પછી બાજુમાં ઓપ્શન આપ્યો છે તમારા પિતાનું નામ ગુજરાતીમાં, તો સેમ તમે અંગ્રેજીમાં લખ્યું એ જ રીતે તમારે અહીંયા આગળ જોડે ગુજરાતીમાં તમારા પપ્પાનું નામ લખવાનું રહેશે. બરાબર. પછી અહીંયા આગળ તમને તમારી જાતિ સિલેક્ટ કરવાની કે જે તમે જે જાતિમાં આવતા હોય
એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. બરાબર, જે રીતે હું આગળ સિલેક્ટ કરું છું એ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયાથી અપલોડ ફોટો પર ક્લિક કરીને તમારો જે ફોટો છે તમારે આગળ અપલોડ કરી દેવાનો છે. બરાબર, પછી આગળ તમારું એડ્રેસ માંગ્યું છે. તો એડ્રેસની અંદર ગુજરાત તો તમારું પહેલાંથી સિલેક્ટ કરીને આવી ગયું છે. એ પછી તમારો જિલ્લો કયો છે, બરાબર, તમારો તાલુકો, તમે તાલુકો સિલેક્ટ કરશો એટલે તમારું ગામનું નામ આવી જશે. ગામનું નામ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, પછી આગળ તમારું એડ્રેસ, તમે જે જગ્યાએ રહેતા હોય ગલીનું નામ, તમારા મકાનનું નામ, અથવા તમે સોસાયટીમાં રહેતા સોસાયટીનું નામ, અને તમે ફળિયામાં રહેતા તો ફળિયાનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે. પછી બાજુમાં જેનો પિનકોડ નંબર માગે છે, તમારે ત્યાંનો પિનકોડ જે નંબર હોય આધાર કાર્ડની અંદર એ પિનકોડ નંબર તમારે અહીંયા આગળ દાખલ કરવાનો રહેશે. બરાબર, પછી અહીંયા આગળ એક ચોરસ બોક્સ છે એના ઉપર તમારે ટિક કરી અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. એટલે જે ઉપરની ડિટેલ્સ હતી એ બધી જ ડિટેલ્સ અહીંયા આગળ આપોઆપ ભરાઈ જશે. તો તમે જોઈ શકો છો આપોઆપ ભરાઈ ગઈ છે. હવે તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો તમે જેવું નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે થોડી વાર રહીને અપલોડ થઈને તમારું આ રીતનું કંઈક ખુલી જશે. સક્સેસ થઈ ગયું છે. હવે તમારે પહેલું જે માનવ કલ્યાણ યોજના છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે કે તમને કંઈક જો આ રીતનું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. જો આ રીતનું. હવે અહીં આગળ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કરીને એક ફોર્મ આવ્યું છે. અહીંયા આગળ તમારે તમારું જે નામ છે, તમારા ગામનું નામ, જિલ્લો, તાલુકો, બરાબર, પછી તમે જે કામ કરી રહ્યા છો એ કામ કેટલા વર્ષથી કરી રહ્યા છો અને શું કામ કરી રહ્યા છો. અહીંયા હું આ જે કીટ મને મળવાની છે એની અંદર મેં અહીંયા આગળ રસોઈ કામ માટે આ કીટ લેવાની છે. એટલે હું આગળ કીટની અંદર રસોઈ કામ લખી દઈશ. પછી આગળ તમારું સ્થળ એટલે જે જગ્યાએ તમે રહો છો ત્યાં, પછી અરજદારની સહી એમાં તમારી સહી કરવાની રહેશે. અને નીચે તમે જે દિવસે ફોર્મ ભરતા હોય એ દિવસની તારીખ તમારે આગળ લખવાની રહેશે. પછી બે કરીને તમારે ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આગળ તમારી બધી જ ડિટેલ્સ આવી જશે. અહીંયા આગળ તમારે ખાલી એક ડિટેલ્સ ભરવાની રહેશે, જે છે તમારો રેશન કાર્ડનો નંબર. બરાબર, તમે તમારો જે રેશન કાર્ડ હોય એ રેશન કાર્ડનો નંબર જોઈને અહીંયા આગળ તમે ડિટેલ્સ ભરી શકો છો. બરાબર, બીજું બધું તો સેમ જ છે. જે તમે ઉપર ભર્યું હતું એ રીતે આવી ગયું છે. હવે તમારે આગળ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે. હવે અહીંયા આગળ જે વિગતો માંગી છે તમારે ઉપરથી ભરવાની રહેશે. બરાબર, અહીંયા આગળ તમે કયા કામ માટે તમારે કઈ કીટ લેવાની છે એનું અહીંયાથી નામ સિલેક્ટ કરવાનું રહેશે. તમારે જે કીટ લેવાની હોય બ્યુટી પાર્લરની, દૂધ વેચવા માટે, પાપડ બનાવવા માટેની, જે પણ હોય એ તમારે લખી દેવાની છે, સિલેક્ટ કરી લેવાની છે. એ તમે આગળ કેટલું ભણેલા છો એ તમારે આગળ સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, પછી તાંત્રિક એટલે કે તમે શેની અંદર મતલબ શેનો ધંધો તમે કરી રહ્યા છો એમ. તો હું આગળ રસોઈ કામ માટે મારે કીટ લેવી છે, હું રસોઈ કામ લખી રહ્યો છું. બરાબર, પછી આગળ તમારે તમારી કુટુંબની વાર્ષિક આવક છે છેલ્લા ઓપ્શનમાં એમાં તમારે કુટુંબની વાર્ષિક આવક લખવાની રહેશે. બરાબર, પછી જે રીતે હું ડિટેલ્સ ભરી રહ્યો છું એ રીતે તમારે ડિટેલ્સ ભરવાની રહેશે. અહીંયા આગળ તમારો ઈ શ્રમ કાર્ડ નંબર માંગ્યો છે એ તમારે અહીંયા આગળ દાખલ કરવાનો રહેશે. બીજી બધી ડિટેલ્સ તમે આથી જોઈ શકો છો. મેં ભરી છે એ રીતે તમે પણ ભરી શકો છો. અહીંયા આગળ ફરીથી તમારું રેશન કાર્ડ જે નંબર હતો એમાં તમારું આઈડી હોય છે, તમારા નામની આગળ જે નંબર લખ્યો છે એ નંબર તમારે આગળ દાખલ કરવાનો રહેશે. પછી તમે ગ્રામ્યમાં આવતા હોય
તો રૂરલ અને શહેરમાં આવતા હોય તો અહીંયા આગળ અર્બન એ સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર. પછી તમારા જિલ્લાનું નામ, તમારા તાલુકાનું નામ, પછી તમારા ગામનું નામ, પછી ફરીથી તમારું એડ્રેસ નાખવાનું રહેશે અને લાસ્ટમાં તમારો પિનકોડ નંબર, જે તમારા ગામનો પિનકોડ નંબર હોય એ તમારે અહીં આગળ નાખવાનો રહેશે. અહીંયાથી જો હું તમારો જિલ્લો સિલેક્ટ કર્યો, તાલુકો સિલેક્ટ કર્યો, બરાબર, ગામ સિલેક્ટ કરી લઉં. પછી લાસ્ટની અંદર મારે અહીં આગળ પિનકોડ નંબર, પહેલાં તો અહીં આગળ મારું એડ્રેસ, ગામ, ઘર નંબર, બરાબર. પછી ફળિયામાં રહેતા તો ફળિયાનું નામ, શેરીનું નામ અને આગળ લાસ્ટમાં પિનકોડ નંબર દાખલ કરવાનો રહેશે. પિનકોડ નંબર દાખલ કર્યા પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આગળ આપણે પિનકોડ નંબર દાખલ કરીશું, પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું. પછી આગળ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. તો સૌથી પહેલાં તમારે આગળ તમારું આધાર કાર્ડ જે છે એ અપલોડ કરવાનું રહેશે, બરાબર. પછી તમારું રેશન કાર્ડ માંગ્યું તો રેશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે, બરાબર. પછી જન્મના પુરાવામાં તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ગમે તે તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. પછી આ ચોરસ બોક્સ છે એની અંદર તમે તમારો રેશન કાર્ડનો જે નંબર હોય એ, બરાબર, આધાર કાર્ડની સામે આધાર કાર્ડનો નંબર દાખલ કરી શકો છો, ને કરવાનો જ છે, બરાબર. તો ત્યાં આગળ તમારે તમારો જે નંબર હોય આધાર કાર્ડનો એ તમારે અહીંયા લખવાનો રહેશે અને બાજુમાં ચૂઝ ફાઇલ પર કરીને તમારે તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે ફરી, બરાબર. એના પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ પણ તમારે અહીં આગળ અપલોડ કરવાનું રહેશે. પછી આગળ ઈશ્રમ કાર્ડ નંબર, તો એ તમારે ઈશ્રમ કાર્ડ નંબર અહીં આગળ દાખલ કરવાનો રહેશે. ઈશ્રમ કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારે ચૂઝ ફાઇલમાં જઈને ઈશ્રમ કાર્ડનો ફોટો અપલોડ કરવાનો રહેશે. એના પછી તમારો જાતિનો દાખલો માંગે છે તો અહીંયા આગળ તમારે તમારો જે જાતિનો દાખલો હોય ત્યાંથી અપલોડ કરવાનો રહેશે અને એનો નંબર જે હોય એ અહીંયા લખવાનો રહેશે. અને લાસ્ટમાં તમારો આવકનો દાખલો, લાસ્ટમાં તમને આવકનો દાખલો માંગ્યો છે, આવકના દાખલાનો જે તમારો નંબર હોય ઉપર લખ્યો હોય એ તમારે એન્ટર કરવાનો રહેશે અને ચૂઝ ફાઇલમાં જઈને તમારે આવકનો દાખલો છે એને ફોટો હોય જે એ અપલોડ, આ ફોટો છે આને અપલોડ કરવાનો રહેશે. પછી અપલોડ કર્યા પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે સબમિટ થઈ જશે અને સબમિટ થયા ફરી કંઈક આ રીતનું કંઈક ઓપ્શન આવશે, નિયમો અને શરતો. અને તમારે ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. એટલે તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે. સબમિટ થશે એટલે કંઈક આવો મેસેજ આવી જશે, તમારા ટેક્સ્ટ મેસેજમાં પણ આવો કંઈક મેસેજ આવી જશે અને આ રીતનું એક જે કન્ફર્મેશન તમારું લિંક હશે એ ખુલશે અને તમે આથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. તો આ હતું આપણું માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો.